વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છે ધોરણ 8 ગણિત એમાં સ્વાધ્યાય 8.4 નો દાખલા નંબર 3. પણ દાખલા નંબર 3 માં આપણને ટોટલ 8 દાખલા આપ્યા છે. અને આ દાખલા નંબર 3 શું છે તો કે આખું જેટલું પણ આપણે અત્યાર સુધી ભણ્યા ની બધાનો નિચોડ આવી જશે. અત્યાર સુધી આપણે શું ભણ્યા તો કે આટલું ભણતા હતા. પહેલા કે કૌંસ આપતા હતા, એમની બાર કોઈ એક સંખ્યા એની સાથે સાદો રૂપ આપતા હતા. દાખલા નંબર 2 માં આપણે બબે કૌંસ લીધા અને એની બહુપદીના ગુણાકાર કર્યા, ત્રિપદીના ગુણાકાર કર્યા. હવે આ દાખલાની અંદર 8 દાખલા છે, એમાં ક્યારેક બે પદ આવશે, ક્યારેક 3 આવશે, ક્યારેક 4 આવશે. હવે 3 કૌંસ આપી દેશે, હવે 4 કૌંસ આપી દેશે. તો એનો મતલબ બીજો કઈ નથી, ખાલી દાખલા થોડા મોટા છે, બાકી રીત આપણી સેમ જ રહેવાની છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનું બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. તો હવે સૌપ્રથમ તો આપણે રકમ લખી લઈએ. પહેલા તો કે x² - 5 અહીંયા x + 5 + 25. હવે જો આ 25 વત્તા છે એટલે આને તો આપણે એમ જ આગળ છોડી દેવાના છે. એને આપણે કૌંસ સાથે સાદુરૂપ આપવાની કઈ જરૂર નથી. એકવાર આપણું સમીકરણ એક લાઈનમાં આવી જાય પછી આપણે એને કરશું કૌંસ સાથે એનો ગુણાકાર અથવા તો સરવાળો બાદબાકી જે પણ થતું હશે એ કરશું. તો પહેલા તો શું કરશું તો કે આ x માં કૌંસને આપી દઉં તો થશે કઈ કહું x² - x + 5. હવે -5 હું આને આપી દઉં. -5 પાસે પહોંચ્યો, -5 અને આ કૌંસ હું અહીંયા લઈ લઉં તો કે x + 5 અને +25. જો +25 એમ જ છોડી દેશું જ્યાં સુધી આ કૌંસ દૂર થઈ અને એક લિનિયર સમીકરણ આપણને નહીં મળે ત્યાં સુધી આપણે આ કરવાનું છે. તો x × x એટલે કે x² એને વત્તા x × 5 એટલે કે અહીંયા થશે x3. શા માટે તો કે x² અને x એટલે x3. અહીંયા થશે 5x². અહીંયા શું થશે આપણી પાસે તો કે -5x -5x. અહીંયા થશે 5 × 5 એટલે કે 25. જવાબમાં શું નિશાની આવશે તો કે ન્યા પણ ઋણ આવશે. શા માટે ઓછા ગુણ્યા વત્તા એટલે કે ઓછા, એમ યાદ ન રાખવું હોય તો અલગ નિશાની એટલે બાદબાકી. અને હવે લખીએ +25. હવે આમાં આપણે જોઈએ તો આપણી પાસે એક ઘનવાળું પદ છે, એક વર્ગવાળું પદ છે, એક ચલવાળું પદ છે અને બે સંખ્યાવાળા પદ છે. તો સજાતીયતા સંખ્યાવાળા છે અને વત્તા પછી -25 ઉડાડી દઈએ તો આપણને આપણો જવાબ મળી જાય x3 + 5x² - 5x. ત્યાર પછી આપણે બીજો દાખલો જોઈએ. આમાં જે રીત કરી એ જ આમાં આવશે. આમાં કેમ આપણે 25 ને સાઈડમાં છોડી દીધા હતા, અહીંયા આપણે શું છોડી દેશું તો કે 5 ને, કે જ્યાં સુધી આપણી પાસે આવું સમીકરણ ના આવે ત્યાં સુધી. તો સૌપ્રથમ આપણે લખીએ a² એને +5 એને ગુણ્યા b3 એને +3 અને +5. હવે આ a² છે આખા કૌંસને આપણે આપી દઈએ તો a² કૌંસમાં b3 +3. હવે આ 5 આપણે આપી દઈએ કોને તો કે આખા કૌંસને. તો 5 હું અહીંયા લઈ લઉં તો કે +5 અને હવે અહીંયા લખી નાખીએ b3 +3 અને આ જે છે એમ જ છોડી દઈએ +5. હવે શું કરીએ તો કે સાદુરૂપ આપી દઈએ. આને હું આની સાથે ગુણાકાર તો કે a² b3 એને +3 × a² એટલે કે 3a². આનું કામ પૂરું. અહીંયા પહોંચ્યા આપણે 5 × b3 એટલે કે +5b3. અહીંયા શું થશે 5 × 3 એટલે કે +15 +5. હવે આપણી પાસે એક પદ એવું છે a² b3 વાળું છે, એક 3a² વાળું છે અને એક છે 3b² વાળું. 3 માંથી એકઈ સજાતીય નથી. હવે એમ ન વિચારતા અહીંયા વર્ગ વાળું ને આ ઘન વાળું છે તો આ બેને ભેગા કરી દો તો એ વર્ગ અને ઘન વાળું થઈ જાય નહીં, ગુણાકાર વધતો થાય. સરવાળા બાદબાકીમાં સજાતીય જ જોવાય છે. સજાતીય પદો આપણી પાસે આ બે જ છે. તો આપણે લખી નાખીએ a² b3 એને +3a² +5b3 અને 15 ને 5 શું થઈ જશે તો કે 20. આપણો જવાબ આવી ગયો. જો વ્યવસ્થિત ગોઠવવું હોય તો ખાલી આ જે ઘનવાળું પદ છે ને લઈ લ્યો એટલે વ્યવસ્થિત ગોઠવાય છે, કારણ કે ઉતરતા ક્રમ જેવું ગોઠવે છે. પહેલા મોટું પછી નાનું 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 છેલ્લે સંખ્યા. વિડીયોને પોઝ કરી બે દાખલા તમારી નોંધપોથીમાં ઉતારી લ્યો અને વિડીયો ચાલુ રહેવા દેજો, કારણ કે વિડીયો લાંબો થવાનો છે. હજી આપણે આવા 6 દાખલા ગણવાના છે. આપણે પહેલો અને બીજો જોયો, ત્યારબાદ ત્રીજો અને ચોથો જોઈએ. ત્રીજાની રકમ તો નાની છે, ચોથાની રકમ જોતા એમ લાગે કે આટલી મોટી રકમ છે, પણ આનો સરપ્રાઈઝ પાર્ટ એવો છે કે આનો જવાબ એટલો જ નાનો આવવાનો છે. અને આમાં મોટી રકમ એટલે બીજું કઈ નથી. આપણે અત્યાર સુધી ઇન્ડિવિડ્યુઅલ આવા દાખલા ગણતા હતા, અહીંયા 3 દાખલા આપણને ભેગા કરીને દઈ દીધા. બીજું કઈ જાજો ફેર પડવાનો નથી. તો પહેલા આપણે ત્રીજો દાખલો ગણીએ. તો આપણે તો રકમ લખી લઈએ
t વત્તા s નો સ્ક્વેર અહીંયા t વર્ગ ઓછા s. હવે આ t છે હું આખા કૌંસને આપી દઉં તો અહીંયા t કૌંસમાં t સ્ક્વેર ઓછા s. હવે વત્તા s આખા કૌંસને આપી દઉં તો s સ્ક્વેર કૌંસમાં t સ્ક્વેર ઓછા s. સાદું રૂપ આપીએ, t નો ગુણાકાર હું આની સાથે કરું તો શું મળશે? t નો વર્ગ એને ઓછા t ગુણ્યા 5 એટલે કે 5 અને t. અહીંયા આપણે થશે 5 નો s નો વર્ગ અને t નો વર્ગ તો અહીંયા થશે વત્તા s સ્ક્વેર t સ્ક્વેર અને અહીંયા શું થઈ જશે? s નો વર્ગ અને s એટલે કે s ની ઉપર 3 ઘાત પણ કેવા? વત્તા ગુણ્યા ઓછા એટલે કે ઓછા. હવે જો આવી ખાઈ ગયેલું છે અને ગોઠવવું હોય તો s નો ઘન પહેલા, પછી t નો s વર્ગ t વર્ગ, પછી t વર્ગ ને છેલ્લે 5t આ રીતે લઈ શકાય. બાકી આમ છોડી દો તો પણ આપણો જવાબ આવી ગયો. ત્યાર પછી અહીંયા આપણે જોઈએ તો અહીંયા આપણને 3 દાખલા ભેગા આપી દીધા છે તો આપણે એક એક કરતા ગણીએ. પેલા તો હું આ a છે હું આને આપી દઉં તો a કૌંસમાં c ઓછા d. હવે આ b છે એ હું આને આપી દઉં તો કે b વત્તા b કૌંસમાં c ઓછા d. આ પેલાનું પૂરું થયું. હવે અહીંયા પહોંચ્યા તો વત્તા ને વત્તા. હવે આ a છે એ હું આખા કૌંસને આપું તો કે a કૌંસમાં c વત્તા d અને આ b છે એ હું આખાને આપી દઉં તો કે ઓછા b કૌંસમાં c વત્તા d. અને અહીંયા આપણી પાસે ઓલરેડી આવું કઈ છે જ નહીં તેનું આપણે સાદું રૂપ આપી દઈએ વત્તા 2ac અને અહીંયા થશે વત્તા 2bd. હવે આનું સાદું રૂપ આપી દઈએ. આ હું આને આપી દઉં તો થઈ જશે ac ઓછા ના ઓછા. હવે a હું d ને આપી દઉં તો થઈ જશે ad. અહીંયા પહોંચ્યા આને આપણે હું c ને આપી દઉં તો આ મળી જશે મને bc અને આ હું આને આપી દઉં તો ઓછા bd. અહીંયા પહોંચ્યા આપણે આ થઈ ગયા વત્તા ac અને એ હું આને આપી દઉં તો થઈ ગયા વત્તા ad. અહીંયા પહોંચ્યા આપણે આ b હું આ c ને આપી દઉં તો થઈ ગયા bc અને અહીંયા થઈ ગયા ઓછા bd. અને આ જે રકમ છે હું એમ જ લખી નાખું 2ac વત્તા 2bd કારણ કે આપણે એને કંઈ કરવાની જરૂર રહેતી નથી. ઓલરેડી એનું સાદું રૂપ તો અપાઈ ગયું હતું. હવે સરખા ભેગા કરી લઈએ. આપણી પાસે એકવાર ac છે, બીજી ક્યાંય છે કે નહીં આપણે ચેક કરી લઈએ. એકવાર અહીંયા ac છે ને એકવાર અહીંયા ac છે. હવે ચારેય પદ ત્રણેય પદ જો ધન છે, આ ધન છે, આ ધન છે, આ ધન છે મતલબ સરવાળો થશે. આ એક ac અને બીજું ac એટલે 2ac અને બીજા 2ac એટલે કે થઈ ગયા 4ac. હવે bd ad વાળું પદ જોઈએ. અહીંયા આપણી પાસે એક ad વાળું પદ છે, બીજું એક અહીંયા ad વાળું પદ છે પણ આ ઓછા છે આ વત્તા છે એટલે ઓછા ને વત્તા ઉડી ગયા તો લખવાની જરૂર નથી. અહીંયા bc વાળું પદ છે અને અહીંયા પણ bc વાળું પદ છે. આ વત્તા છે આ ઓછા છે તો આ પણ ઉડી ગયા તો એને પણ લખવાની જરૂર નથી. હવે અહીંયા bd વાળું પદ છે, અહીંયા bd વાળું પદ છે ને બે છે ઋણ એટલે કે આપણી પાસે -2bd થયું અને અહીંયા આપણી પાસે +2bd છે તો આ બે પણ ઉડી જશે. ac વાળું પદ તો આપણે લખી લીધું તો આપણો જવાબ આવી ગયો 4ac. મેં તમને કીધું તેમ રકમ જેટલી લાંબી દેખાય છે ને જવાબ એટલો જ નાનો આવશે. વિડીયોને પોઝ કરી ત્રીજો અને ચોથો તમારી નોંધ પોથી ઉતારી લો તે પછી વિડીયો ચાલુ રહેવા દેજો કારણ કે હજી 5મો 6થો 7મો અને 8મો આ જ વિડીયોમાં ગણવાના છે. વિદ્યાર્થી મિત્રો આપણે 4 દાખલા સુધી જોયા બાદ હવે 5મો અને 6થો દાખલો જોઈએ. તો 5મા દાખલામાં આગલા દાખલા જેવું જ છે. આગલા દાખલામાં જેમ 3 આપ્યા તેમાં આપણને અહીંયા 2 દાખલા આપી દીધા, બેને ભેગા કરીને આપી દીધા છે. હકીકતે આપણે નકર એટલા એક દાખલા ગણતા હતા. નિયમ આપણો તો સેમ રહેશે અને આ દાખલામાં શું ડિફરન્ટ છે તો અત્યાર સુધી આપણને 2 પદ જ આપતા હતા. અહીંયા આપણી પાસે 3 પદ છે તો 3 સાથે ગુણાકાર કરશું. બીજો જાજો કઈ ફેર પડવાનો નથી. તો સૌપ્રથમ આપણે પેલું જ લખી લઈએ. આ x ને હું આને આપી દઉં તો મને કંઈક આવું મળે x કૌંસમાં 2x વત્તા y. હવે y પાસે પહોંચ્યો વત્તા y. હવે આ કૌંસ ફરીવાર અહીં લખી દઉં કારણ કે y ને પણ આપવું પડશે 2x વત્તા y. અહીંયા પહોંચ્યા આપણે વત્તાના વત્તા આ x છે એ આખા કૌંસને આપી દઉં તો x કૌંસમાં x ઓછા y અને હવે આ જે 2y છે એ હું આખા કૌંસને આપી દઉં તો થઈ ગયું x ઓછા y. હવે સાદું રૂપ આપી દઈએ. આનો આની સાથે ગુણાકાર તો x ગુણ્યા 2x એટલે કે 2x નો વર્ગ વત્તાના વત્તા x વત્તા x ગુણ્યા y એટલે કે xy. અહીંયા પહોંચ્યા આપણે y ગુણ્યા 2x એટલે કે 2xy. જો હું આ રીતે લખી શકત 2yx પણ શા માટે ન લખ્યા તો અહીંયા xy છે તો આપણે xy લખીએ બાકી yx લખો તો કઈ ખોટું નથી.
અને શું થશે y ગુણ્યા y એટલે કે વત્તા y નો વર્ગ. અહીંયા પહોંચ્યા આપણે x ગુણ્યા x એટલે કે વત્તા x નો વર્ગ અને અહીંયા પહોંચ્યા x ઓછા y એટલે કે ઓછા xy. હવે અહીંયા પહોંચ્યા 2 ગુણ્યા x અને y તો કે થશે વત્તા 2xy. જો મેં અહીંયા પણ વત્તા 2xy લખ્યું અને અહીંયા શું થશે ઓછા 2y નો વર્ગ. 2y નો વર્ગ શા માટે મેં ઓછા કર્યા તો કે વત્તા કાઉન્સ એટલે ગુણાકાર ને ઓછા અથવા તો અલગ નિશાની એટલે બાદબાકી. હવે સરખું આપણે ભેગું કરવાની ટ્રાય કરીએ તો મારી પાસે x વાળું પદ એક આ છે, બીજું x વર્ગ વાળું પદ આ છે. તો જુઓ x વર્ગ અને x વર્ગ, 2x વર્ગ અને 1x વર્ગ, તો મારી પાસે થઈ જશે 3x નો વર્ગ. હવે y વર્ગ વાળા પદ ગોતીએ તો y વર્ગ વાળું પદ મારી પાસે એક અહીંયા છે અને બીજું મારી પાસે અહીંયા છે. આ વત્તા છે, આ ઓછા છે, અલગ નિશાની એટલે બાદબાકી. 2 માંથી 1 જાય તો 1y વર્ગ વધે, પણ 1 તો આપણે લખતા જ નથી તો આપણે શું લખી નાખીએ y વર્ગ. અને જવાબમાં મોટાની નિશાની અને મોટા કોણ હતા તો કે 2y, એની નિશાની એટલે કે ઓછા. હવે આપણે પહોંચ્યા xy વાળા પદ પાસે તો મારી પાસે અહીંયા 2xy વાળા પદ છે જુઓ અને અહીંયા પણ મારી પાસે xy વાળા પદ છે. તો આને આપણે આ રીતે જ ઉડાડી દઈએ વત્તા xy ઓછા xy વત્તા 2xy અને સોરી આ તો આપણું નહીં ઉડે, આનો તો આપણે સરવાળો જ કરવો પડશે. 2xy અને વત્તા 2xy તો શું થઈ જશે આપણી પાસે તો કે 2 અને 2 વત્તા 4xy. બધા જ પદો આપણે આવી ગયા તો અહીંયા આપણો દાખલો પૂરો થયો. ત્યાર પછીનો દાખલો જોઈએ તો અહીંયા આપણે શું કરશું તો કે x આપણે આને આખાને આપી દેશું. તો અહીંયા લખી શકાય x કૌંસમાં x² ઓછા xy વત્તા y નો સ્ક્વેર. હવે y લખી લઈએ વત્તા y કૌંસમાં ફરીવાર એનું એ જ કૌંસ x² ઓછા xy વત્તા y નો સ્ક્વેર. અહીંયા આપણને 3 રકમ આપી છે, અહીંયા 2 આપી છે. હવે અહીંયા આ જે જવાબ છે ને એને ટેક્સ્ટ બુક પ્રમાણે લખવું હોય તો ટેક્સ્ટ બુકમાં 4y આગળ લખ્યા છે અને y પાછળ લખ્યા છે, એમ લખો તો પણ ચાલે ને અહીંયા અટકાવી દો તો પણ ચાલે. અહીંયા આપણી પાસે 2 હતા, અહીંયા આપણી પાસે શું છે તો કે 3 છે. તો 3 નો આપણે ગુણાકાર કરી લઈએ. પેલા આ બંનેનો કરીએ તો કે થશે x ની 3 ઘાત x ગુણ્યા x નો વર્ગ એટલે કે x ની 3 ઘાત ઓછા x ગુણ્યા x એટલે કે x નો વર્ગ y ના y એને વત્તા x ગુણ્યા y નો વર્ગ. બંને વિજાતીય થશે હો, આ x વર્ગ y છે ને આ xy વર્ગ છે. અહીંયા જઈએ આપણે વત્તા y ગુણ્યા x નો વર્ગ એટલે હું લખીશ xy વર્ગ જ લખીશ, x વર્ગ y જ લખીશ. શા માટે એવું લખ્યું તો કે અહીંયા આપણે જો આ ટાઈપનું લખ્યું છે y આગળ લખીને ખોટું કન્ફ્યુઝ થવું એના કરતા x ને આપણે પહેલા જ લખીએ છીએ. એને ઓછા x y વર્ગ, y ગુણ્યા x એટલે x નો x, y ગુણ્યા y એટલે y નો વર્ગ વત્તા y ગુણ્યા y નો વર્ગ એટલે કે y ની ઉપર 3 ઘાત. હવે આપણી પાસે જે છે એમને લખી લે. પેલા તો x નો ઘન છે જ, બાકી x વાળું પદ આપણી પાસે ક્યાંય છે નહીં. હવે અહીં છે x વર્ગ y અને અહીંયા છે ઓછા x વત્તા x વર્ગ y, આ બંને ઉડી જશે. અહીંયા છે આપણી પાસે xy નો વર્ગ અને અહીંયા છે ઓછા xy નો વર્ગ, આ બંને ઉડી જશે. તો પાછળ શું વધ્યું તો કે y નો ઘન. આપણો જવાબ આવી ગયો. વિડીયોને પોઝ કરી પાંચમો અને છઠ્ઠો દાખલો તમારી નોંધપોથી ઉતાર્યો તે પછી વિડીયો ચાલુ રહેવા દેજો, કારણ કે હજી આપણે 7મો અને 8મો આ જ વિડીયોમાં ગણવાના છે. વિદ્યાર્થી મિત્રો 6 સુધી જોયા બાદ હવે છેલ્લા 2 દાખલા જોઈએ, 7મો અને 8મો. 7મો દાખલો કદાચ તમને એવું લાગતું છે પોઈન્ટ વાળો છે, પણ ચિંતા કરવાની જરૂર નથી. જે આપણે ગુણાકાર કરતા હતા એ જ કરવાનું છે. અને 8મો દાખલો તો બહુ સરળ છે. તો સૌપ્રથમ આપણે શું કરીએ તો કે આ 1.5x ને આખા કૌંસને આપી દઈએ. તો આપણે લખીએ 1.5x અને અહીંયા લખી નાખીએ 1.5x વત્તા 4y વત્તા 3. હવે આનો વારો -4y નો, તો -4y ના કૌંસ ફરીવાર લખી લઈએ 1.5x વત્તા 4y વત્તા 3. અને આ રકમ એમ જ લખવી પડશે કારણ કે કૌંસ આ બંને છે ને બધી રકમ એક લાઈનમાં આવશે, પછી આપણે આનો ઉપયોગ કરશું 4.5x વત્તા 12y. હવે આ 1.5x ને 1.5x નો ગુણાકાર કરવાનો છે. જરૂર નથી કે આપણે 1.5 અને 1.5 નો જ કરીએ, આપણે 15 નો જ કરીએ. 15 15 શું થશે તો કે 225. 225 મતલબ 15 નો વર્ગ જ આપણને ખબર છે 225 થાય. હવે આ જે x છે એને ગુણ્યા x એટલે કે x નો વર્ગ, પણ આ તો 15 તો હતા ને 1.5 હતા ને આપણે 15 ગણ્યા. પોઈન્ટ પછી એક સંખ્યા, પોઈન્ટ પછી એક સંખ્યા, ટોટલ 2 સંખ્યા, 2 સંખ્યા પછી પોઈન્ટ
એટલે કે પહેલી અને બીજી સંખ્યા પછી પોઈન્ટ મૂકું તો મને જવાબ મળે 2.25x નો વર્ગ. અહીંયા આપણે જઈએ તો અહીંયા પણ આપણે એ જ કરીએ. 15 ચોક ને 60, જો 60 છે નહીં 6 છે, 15 ચોક ને 60 x અને y, તો હું લખી નાખું x અને y. પણ અહીંયા તો આપણી પાસે 15 નહોતા, 1.5 હતા, તો પોઈન્ટ પછી એક સંખ્યા અને અહીંયા પોઈન્ટ પછી કોઈ સંખ્યા નથી. ટોટલ કેટલી સંખ્યા થઈ? એક પછી પોઈન્ટ મૂકું તો 6.0, પણ 6.0 લખવું એના કરતા બેટર છે. આપણે આને શું લખી શકીએ? 6 વત્તાના વત્તા. હવે અહીંયા પહોંચ્યા 15 તેરી ને 45, 15 તેરી 45 અને થઈ ગયા x. પણ પોઈન્ટ પછી એક સંખ્યા, અહીંયા પોઈન્ટ પછી કઈ નથી, એટલે ટોટલ આપણે એક સંખ્યા પછી પોઈન્ટ આવશે તો આપણું આ થઈ ગયું 4.5, પણ કેવા તો કે વત્તા 4.5. હવે અહીંયા પહોંચ્યા આપણે 15 ચોક 60, 60 એટલે કે 6 x અને y, પણ કેવા તો કે ઓછા 60. 15 શું કામ લીધા તો કે પોઈન્ટ હતા, પોઈન્ટ પછી એક સંખ્યા એટલે 0 આપણે લખતા નથી. અહીંયા થશે ચોકે ચોકે 16 y નો વર્ગ, પણ કેવું તો કે વત્તા ઓછા એટલે કે ઓછા. અને અહીંયા થશે આપણી પાસે 4 તેરી ને 12 y, 4 ગુણ્યા 3 12 y ના y ઓછા. અને આ જે છે હવે આપણું પદ બાકી હતું એ લખી નાખે 4.5x વત્તા 12y. હવે આપણી પાસે શું છે એ જોઈ લઈએ. તો અહીંયા આપણી પાસે 2.25x વર્ગ છે, બીજું આપણી પાસે કોઈ x વર્ગ વાળું પદ નથી, તો હું અહીં લખી નાખીશ 2.25x નો વર્ગ. હવે આપણી પાસે અહીંયા 6xy છે અને અહીંયા પાછા ઓછા 6xy છે, આ બંને તો ઉડી જશે. હવે અહીંયા આપણી પાસે 4.5x છે અને અહીંયા આપણી પાસે ઓછા 4.5x છે, તો આ બંને ઉડી જશે. અને હવે બીજું શું વધ્યું એ જોઈ લઈએ. ઓછા 12y વત્તા 12y, તો એ પણ ઉડી જશે, તો પાછળ એક જ પદ બચે છે 16y નો વર્ગ. ત્યાર પછીનો દાખલો જોઈએ. તો અહીંયા આપણી પાસે 3 છે, તો આ 3 વાર આપણે લખવા પડશે, એટલે કે a, પેલા હું a લઈ અને આખો કૌંસ આપી દઉં, a વત્તા b ઓછા c. હવે હું b લઈને આખો કૌંસ આપી દઉં, b કૌંસમાં a વત્તા b ઓછા c. હવે c નો વારો, c કૌંસમાં a વત્તા b ઓછા c. સાદુરૂપ આપી દઈએ, a અને a તો કે a નો વર્ગ, a અને b તો કે વત્તા ab અને ઓછા a ગુણ્યા c એટલે કે ઓછા ac. અહીંયા આપણે આવીએ b ગુણ્યા a, તો પણ હું આને લખીશ તો ab જ, કારણ કે અહીંયા ab લખ્યું એટલા માટે અહીંયા એવું જરૂર નથી કે ab લખું, b એ પણ લખી શકાય. પછી b ગુણ્યા b એટલે કે વત્તા b નો વર્ગ, b ગુણ્યા c એટલે કે ઓછા b અને c, કારણ કે વત્તા ગુણ્યા ઓછા એટલે કે ઓછા. અહીંયા આપણે શું લખી શકીએ? વત્તા ac. c ગુણ્યા a મેં ac લખ્યું, c એ લખી શકાય તો પણ ચાલે. અહીંયા શું લખીશ? c ગુણ્યા b એટલે કે વત્તા લખીશ bc અને ઓછા c ગુણ્યા c એટલે કે c નો વર્ગ. હવે અહીંયા આપણી પાસે શું સરખું છે એ જોઈ લઈએ. તો પહેલા તો આપણી પાસે a નો વર્ગ સરખો છે, બીજે ક્યાંય a નો વર્ગ છે નહીં. આપણે ab પાસે આવીએ તો ab વાળું પદ આપણી પાસે ક્યાંય છે તો કે હા છે. તો જો અહીંયા પણ ab વાળું પદ છે, અહીંયા પણ ab વાળું પદ છે, તો કેટલા ab થશે આપણી પાસે? તો કે વત્તા 2ab, બે વાર ab વાળું પદ છે. હવે આ ac વાળું પદ છે, અહીંયા પણ ac વાળું પદ છે, પણ આ ઓછા છે, આ વત્તા છે, તો એને આપણે કરી દઈએ કેન્સલ. અહીંયા આપણી પાસે ab વાળું પદ તો આવી ગયું. હવે આપણી પાસે bc વાળું પદ છે, અહીંયા પણ bc વાળું પદ છે, આ ઓછા છે, આ વત્તા છે, તો એને કેન્સલ કરી દો. વધ્યું શું? તો કે વધ્યા b² ઓછા c². હવે જો આમ લખો તો પણ ચાલે અને આ ab 2ab ને છેલ્લે જવા દો તો પણ ચાલે. વિડીયોને પોઝ કરી બધા દાખલા તમારી નોંધ પોથીમાં ઉતારી લેજો, ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો, કારણ કે સ્વાધ્યાય 9.1 નો પહેલો દાખલો ફોટોની લિંક સ્વરૂપે આપી દઈશ. સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.